મિત્રો, ગુજરાતની અંદર છેલ્લા 3-4 માસથી ઓબીસીમાં વર્ગીકરણ થાય એના માટે અમુક ખાસ મિત્રો છે એ એનું એક આંદોલન ચલાવે છે અને એના કાર્યક્રમ કરતા હોય છે અને લોકોને કે ભાઈ વર્ગીકરણમાં આપણને શું ફાયદો થાય ને એવું બધું સમજાવતા હોય છે. તો ખરેખર ઓબીસીને અત્યારે ગુજરાતમાં 27% અનામત મળે છે અને એમાંથી 2 ભાગ પાડવાની આખી વાત છે. તો ખરેખર ઓબીસીની વસ્તી જે બીજા રાજ્યોમાં જે જાતિ આધારિત સર્વે થયો એના પ્રમાણે લગભગ 60 થી 65% જેવી વસ્તી આવે છે ઓબીસીની, અને ગુજરાતમાં આપણે એમ માની શકીએ કે 65% હશે જ, કેમ કે આવડો મોટો આપણો જે સમાજ છે એટલે એ હશે જ. તો 60-65% સમાજ હોય અને એ સમાજ વર્ગીકરણ માટે અથવા તો કોઈ બધા એના મુદ્દા માટે કે પ્રશ્નો કે સમસ્યા કે અન્યાય માટે એ આવેદનપત્ર આપે, ધરણા કરે, રેલી કરે, તો એ આમ ખરેખર ગળે નથી ઉતરતું. ખરેખર આપણા માટે શું મુદ્દા હોવો જોઈએ એની થોડીક આપણે ડિબેટ કરશું. અને આપણી સાથે આ ડિબેટમાં મીન્સ કે આ ચર્ચામાં આપણને વધારે સમજાવવા માટે પ્રોફેસર બીસી રાઠોડ પણ જોડાયેલા છે, એ પણ આપણને સમજાવશે. અંકિતભાઈ ઠાકોર કરીને છે એ પણ જોડાયેલા છે અને યુવાન છે, એ પણ એમની વાત આપણે પછી સાંભળશું. તો તારકભાઈ ઠાકોર છે એ આ વર્ગીકરણ માટે એની એક સમિતિ બનાવીને સતત આનું કામ કરે છે. એ લગભગ આપણે જોયું. શા માટે આપવા? હું એમ કઉ છું કે વર્ગીકરણ કરો, 27 માંથી 2 ભાગ, 21 અને 6, અને એના પછી 54% કે 60% માગણી કરો, અને જેવી રીતે થશે અનામતનો વધારો એના પછી વધારો થઈ જશે. તમારી ઓનલાઈન મીટિંગ જેટલી થતી હતી ને મેં વિડીયો ઘણા બધા જોયે, આવી માંગણી કોઈ કરતા જ નથી વક્તાઓ. કે આપણે એનું કારણ એટલા માટે આમાં કેવું, જો એક ગોલ લઈને તમે ચાલો, તમે એ ગોલનો અમલ કરાવો, તમે બીજો ગોલ ચાલો. તમે જયારે 10 મુદ્દા લઈને ચાલો પણ 10 મુદ્દામાં યુનિટી નથી કે 10 મુદ્દામાં કઈ પેલું નથી, તો એક કઈ અમલમાં નથી આવતો. એટલે હું સ્ટ્રેટેજિકલી તમે પહેલા એક તો વસ્તુ કરાવો. ઓબીસી માટે વસ્તીના પ્રમાણમાં આરક્ષણ મળે એ મુદ્દો તો સૌથી મોટો ન કહેવાય? અરે પણ હું એ કહેવા માંગુ છું કે જો અત્યારે હાલ પહેલા નંબર ઉપર એ મુદ્દો હોવો જોઈએ ને. પણ પહેલા નંબરે મારે મુદ્દો એટલા માટે નથી રાખવો કે મારે 60% અનામત તમે કરાવશો, પણ 60%માં 50%, 55% જો થોડી જ્ઞાતિઓ લઈ જશે તો જેને મળવું જોઈએ એને તો લાભ નથી મળવાનો. તો પહેલા એટલીસ્ટ એમને મળે એના માટે પ્રતિનિધિત્વ પ્રયત્ન કરવો જોઈએ. પછી તમને આજની તારીખમાં 27%માંથી 2% અનામત ના મળતું હોય તો પેલા મળે એના માટે પ્રયત્ન કરવો જોઈએ તમારે. એક વખત મળે પછી એક તો આપણને ઓબીસી ને 93 પછી અનામત મળી, બરોબર છે, અને ત્યાર પછી મોટાભાગની ભરતી બંધ થઈ ગઈ અને છેલ્લા 10-15 વર્ષમાં ખાનગીકરણ, પ્રાઇવેટાઇઝેશન, પછી આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને મોટાભાગની આપણી આરક્ષણની નોકરી ખતમ કરી નાખી. અને હજી આપણે જે મેઇન મુદ્દો છે કે એ જે વસ્તુ આપણી નોકરી ખતમ થાય છે અથવા તો નથી રહી, એ આપણા માટે પ્રાણ હમણાં ચૂકે. પણ ઓબીસી માટે તો ઘણા સમયથી અમુક રાજ્યોમાં વર્ગીકરણ ચાલે છે અને આ રોહિણી આયોગ છે અને એમણે એ બનાવ્યું છે. એ મુખ્ય એની ભલામણ એકની બહાર નથી આવ્યો, પણ મુખ્ય ભલામણ એની આ વર્ગીકરણ માટેની છે એવું માનવામાં આવે છે. ખરેખર વર્ગીકરણ છે એ ઉપાય નથી. એક સમૂહ છે, એકમ છે ઓબીસી નો, કે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓ છે, તો બધી જાતિઓ એક સરખી નથી રહેવાની. તો જે લોકો સક્ષમ નથી એમને માટે શું થઈ શકે? તો એના માટે જે પ્રોત્સાહન મળે એવા કાર્યક્રમ કરી શકાય કે ભાઈ એને શિષ્યવૃત્તિ મળે, એને ઉચ્ચ શિક્ષણમાં ફ્રી મળે, એના સ્પેશિયલ કોચિંગ ક્લાસ થાય. આવા બધા માનો કે આપણા જ એક ભાઈ છે એ કંઈક નબળો રહી ગયો છે તો આપણે એને કેમ એના માટે સ્પેશિયલ વ્યવસ્થા કરતા હોય, ખાવા પીવાથી માંડી બધું. તો એમ આપણા ઓબીસીના જે ભાઈ પાછળ રહી ગયા હોય તો એના માટે કેમ કે કોમ્પિટિશનમાં જ્યાં સુધી નહીં આવે પછી એનો જુદો ભાગ કરશું તો એ જગ્યા તો ખાલી પડી રહેવાની. કે માનો કે એન્ટ્રન્સ પરીક્ષા હશે તો એમાંથી તે લોકો કાઢી નાખશે અને એ જગ્યા ખાલી રહેશે. દરેક માટે ઓબીસીના તમામ લોકો માટે, અને તમામ લોકો માટે ન થાય તો એમ લાગે કે ભાઈ જે ખાસ કરીને અતિ પછાત છે એના માટે તો ફ્રી સીટ કાર્ડ હોવું જ જોઈએ. આ એક વ્યવસ્થા થવી જોઈએ. બીજું વર્ગીકરણમાં જ્યાં 13 પોઈન્ટ રોસ્ટર છે ને, એમાં અત્યારે માનો કે ઓબીસી ની સીટ ક્યારે આવે કે 4, ચોથી સીટ આવે ત્યાં સુધી પેલી 3 તો એ ભરાઈ જાય બધી જનરલમાં, પછી એસસી ની 6ઠ્ઠી આવે, એવી રીતે કરતા 13 જોતા ને એસટી ની 13મી સીટ આવે, 13 સુધી તો એસટી નો વાર જ ન આવે. હવે આના જેટલા ભાગ પાડીએ ને એમ પોઈન્ટ છે ને એ આગળ વધતો જાય.
અને આ સરકાર છે ને એ કઈ આપણા હાથની છે વાત નથી. એ લોકોના બધા જે બ્રાહ્મણવાદી અધિકારીઓ છે એવા એવા પેતરા કરે, કાવતરા કરે કે આપણને મળે જ નહીં. ગમે એવા કાયદા તમે વર્ગીકરણ કરાવો, પણ એ લોકોને વર્ગીકરણ કરાવો કે ગમે એવું કરાવો, એને તો એક જ ગણતરી છે આપણને કેમ આરક્ષણ ન મળે. તો એના માટે એ લોકો કરે છે. હમણાં ભાવનગરની અંદર વાલ્મીકી સમાજ છે, એમણે વર્ગીકરણ માટે આવેદન પત્ર આપ્યું. રાઠોડ સાહેબ, હવે માનો કે વાલ્મીકી સમાજ છે ગુજરાતમાં 2% વસ્તી હોય ને 2% વસ્તી માટે જો જુદું કરે તો એકચ્યુઅલી એનો રોસ્ટર પોઈન્ટ મુજબ દશા થાય. નો સીટ ખાલી રહે એટલે આ લોકો શું કરે, એનએફએસ કરીને એ પછી જનરલ કરીને ભરી દે. તો એમાં 3 સીટ હોય તો પેલી 3 એ જનરલી ભરી દે, પછી એ રિટાયર્ડ થાય ત્યાં તો વળી પાછી કોન્ટ્રાક્ટ પદ્ધતિમાંથી લઈ લે, આરક્ષણ કાઢી નાખે. આવી આવા બધા ધંધા કરે. આપણી સરકાર હોય તો બધી યુનિવર્સિટીનો કોમન એક ભેગું કરી અને એમાંથી તો વધારે સીટ હોય તો આપણને બધાને યોગ્ય ન્યાય મળી શકે અને કદાચ બધાને જે એના ભાગની છે એ સીટો મળી શકે. એગ્રીકલ્ચર જે સાયન્ટિસ્ટ રિક્રુટમેન્ટ બોર્ડ છે એમણે 370 પેજની એક જાહેરાત આપી. એમાં 368 પોસ્ટ હતી. આ શિવરાજસિંહ એના જે મંત્રી છે અને એ 2023માં એની જાહેરાત હતી. એ 368 એ બધી સિંગલ પોસ્ટ કરી નાખી. એટલે કે સિંગલ પોસ્ટમાં આરક્ષણ આપવું ન પડે એવું એક જોગવાઈ કરી નાખી. હવે વિચાર કરજો, 370 પેજની જાહેરાત આપી દીધી, એક પોસ્ટ માટેની અલગ પીડીએફ. તો આવી રીતે કરીને આપણને છેતરે છે. આ તમે જુઓ ને તો જે સરકારના ડેટા છે કે ભાઈ આપણું પ્રતિનિધિત્વ કેટલું, તો ઓબીસી નું છે એ 7% છે અને 4.5% પ્રોફેસરમાં કે જે કેન્દ્રીય યુનિવર્સિટી છે એમાં, એસસી નું 7%, એસટી નું 2%. ટોટલી તમે જુઓ તો 3 જગ્યાએ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને એની અંદર આપણા લોકોનું પ્રતિનિધિત્વ બહુ, એ લોકોનું જનરલનું 85% જેવું છે. તો બાકીનામાં આપણે બધા આવી જઈએ. વાઇસ ચાન્સલેટર અને વીસી અને રજિસ્ટ્રાર તો એ 45 નું એમને આપ્યું હતું ડેટા. એમાંથી 7 ઓબીસી એસસી એસટી ના છે બેમાં, બાકીના બધા જનરલ. તો આ તો આપણી માનો કે આટલી સીટો ખાલી રહે ને એમાં હજી આપણે જો ભાગલા પડશું તો વધારે સીટ ખાલી રહેવાની. આવી રીતે તમે જુઓ તો ફેકલ્ટીમાંથી આઈએમ અને આઈઆઈટી એની અંદર આપણી ફેકલ્ટી કેટલી, તો જનરલની 80%, બાકીમાં 20%, બધામાં આપણે બધા આવી જઈએ. આ દશા છે આપણી. અને એમાંથી તમે જુઓ તો જે છોકરાઓ ભણતા હોય ને એ મોટા ભાગના આપણા લોકો છોડી દેતા હોય છે અભ્યાસ. એની ત્યાં દશા જેવી કરી નાખે. તો એ વર્ગીકરણ કરે તો આ મુદ્દા તો ઉભા જ રહેવાના છે અને એમાં તો ઉલટાનો વધારાનો અન્યાય થશે. તો આપણે ઓબીસી ના લોકોએ વિચારવાનું એ છે કે વર્ગીકરણ નહીં પણ જાતિ આધારિત સર્વે તાત્કાલિક થાય. ભારત સરકાર કરે કે ત્યારે કરે, ગુજરાત સરકાર તાત્કાલિક 3 મહિનામાં કરી નાખે અને જાતિના વસ્તીના પ્રમાણમાં આરક્ષણ આપી દે. કે બિહારમાં 63% ઓબીસી છે, તેલંગાણામાં, જ્યાં જ્યાં વસ્તીના પ્રમાણમાં ભાગીદારી મળવી જોઈએ. આપણે તો 1931 પછી થઈ જ નથી. મંડળ પંચની કોઈ ભલામણ હજી બધી બાકી છે, આજની તારીખે ઉભી છે. એક તો 1993 પછી એનો અમલ થયો, એ ફક્ત 27% આરક્ષણ મળ્યું, એમાં ક્રિમી લેયર નાખી દીધું. તો આવા જે મોટા અન્યાય છે એની સામે આપણે કોઈ બોલતા નથી. અને નાની નાની બાબત હોય એમાં આપણે એમ કે વર્ગીકરણ માટે આંદોલન કરીએ તો એ આપણા સમાજ માટે ખરાબ કહેવાય. ખરેખર તો ઓબીસી ને તાત્કાલિક માનો કે વર્ગીકરણ જાતિ આધારિત વસ્તી કે સર્વે ન કરી એ પહેલા 54% તો 1931માં હતી જ વસ્તી, તો એ 54% તો આપી જ દેવું જોઈએ અત્યારે, જો ઈમાનદાર અને નિષ્ઠાવાન સરકાર હોય તો. લોકશાહીના તમે જુઓ તો 4 સ્તંભ છે, એ મનુવાદી બ્રાહ્મણવાદી લોકોનો કબજો છે. આપણું ક્યાંય સ્થાન નથી. આઝાદીના 78 વર્ષ પછી તમે જોયું તો આપણી શું દશા છે. અને છતાં આપણે એક નાની નાની આ જે છે લોકશાહીમાં તો જેમની વસ્તી હોય એમનું દરેક જગ્યાએ વસ્તીના પ્રમાણમાં ભાગીદારી હોવી જોઈએ. એ આપણે નથી કરી શકતા. એના માટે આપણે લોકો જવાબદાર છીએ. નિષ્ઠાવાન ને ઈમાનદાર સરકાર હોત તો આ બધું બંધારણનો અમલ કર્યો હોત પૂરેપૂરો, અને તો આ કોઈ સમસ્યા જ ન ઉભી થાત. પણ એ નથી કરવાના, એમ માની લઈએ તો
એ બેસાડીએ આ તો આપણે લોકો એ લોકોને બેસાડીએ છીએ. બંધારણના આમુખમાં લખ્યું છે આર્થિક સમાનતા, એ મીન્સ કે આર્થિક ન્યાય. આજ સુધી અત્યાર સુધીના ઇતિહાસમાં સંસદમાં એક પણ ડિબેટ નથી થઈ, ચર્ચા નથી થઈ કે આર્થિક સમાનતા માટે આપણે શું, આર્થિક ન્યાય માટે આપણે શું કરી શકીએ. આઝાદીથી આજ સુધી એક ચર્ચા જ નથી કરી કોઈ સરકારે. તમે જુઓ ને તો દેશના ટોચના 10,000 ઉદ્યોગપતિ લેશો તો આપણી જે 85% વસ્તી વાળા આપણે SC ST OBC નું સ્થાન લગભગ નહીવત હશે. ખરેખર વસ્તીના પ્રમાણમાં હોવું જોઈએ. એક સમાન અને ફ્રી શિક્ષણ અને આરોગ્ય સેવા એ ખરેખર બંધારણનો એ હોવું જ જોઈએ ફરજિયાત. આપણા છોકરાઓ સરકારી સ્કૂલમાં ભણે અને પછી એના ખાનગી સ્કૂલમાં ભણે અને પછી એની કોમ્પિટિશન થાય તો આપણે ક્યાંથી, આપણે જે જાતિઓ પાછળ રહી ગઈ છે એ કોઈ દિવસ પાછળ જ રહેવાની છે. એક મનમોહનસિંહની સરકારે બંધારણમાં સુધારો કરીને આર્ટિકલ 15(5) જેટલી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં ઓબીસી SC ST ને આરક્ષણ આપવાની જોગવાઈ કરી. ઓબીસી ના 27%, SC ને 15%, ST ને 7.5%. એ વિરુદ્ધ બંધારણમાં સુધારો કર્યો અને એના વિરુદ્ધ બ્રાહ્મણવાદીઓ બધા કોર્ટમાં ગયા. જુદી જુદી જગ્યાએ કોર્ટમાં જુદા જુદા ચુકાદા આવ્યા. જાન્યુઆરી 14 છેલ્લો જેનો ચુકાદો આવી ગયો અને કે ભાઈ ના એ બંધારણીય છે અને એ બંધારણ વિરોધી નથી. ત્યાર પછી ચૂંટણીની આચાર સંહિતા આવીને છેલ્લા 11 વર્ષથી મોદી સરકાર છે, એનો આજની તારીખે અમલ નથી કર્યો. આ આપણા લોકોને તમે જુઓ ને તો 99% ઓબીસી ને SC ને ST ને આ મુદ્દો કોઈ ચર્ચા જ નથી કરતા કે જે જગ્યાએ આપણું આરક્ષણ નથી ને આપણી કેવી દશા થઈ. તો હમણાં થોડાક દિવસ પહેલા જ દિગ્વિજયસિંહની અધ્યક્ષતામાં એક કમિટી રચાણી હતી. એમણે આ જે અભ્યાસ કર્યો ને એમાં ઓબીસી નું પ્રતિનિધિત્વ ફક્ત 11%, આદિવાસીનું 0.53 અને દલિત એટલે કે શેડ્યુલ કાસ્ટનું 0.89, એટલે 1% ઓછું. બરોબર, વિચાર તો કરો. તો આ આપણી દશા છે, આરક્ષણ નથી એટલે. તો એ ખરેખર સરકાર સ્કૂલો બંધ કરે અને મંદિરોનો વિકાસ કરશે તો ક્યાંથી આપણી ભાવિ પેઢી બરબાદ થઈ જશે. તો આપણા લોકો સામાજિક આગેવાનો, રાજકીય કાર્યકરો કે યુવાનો કોઈ આંદોલન કરતા હોય કે ભેગા થતા હોય ત્યારે એક ફક્ત વર્ગીકરણનો મુદ્દાની ચર્ચા કરે ને આ જે કે સળગતા પ્રશ્નો છે આપણા માટે અને જીવન મરણના પ્રશ્નો છે એના વિશે કોઈ બોલતું નથી. જેટલી નોકરીઓ સરકારી હતી તો છેલ્લા કેટલા વર્ષથી ખાનગીકરણ, કોન્ટ્રાક્ટ પદ્ધતિ, આઉટસોર્સિંગ કરી અને તમે જો તો નોકરી બધી ખતમ કરી નાખી. રેલવે, વીમા, એરપોર્ટ, પેટ્રોલિયમ કંપની, કોલ ઇન્ડિયા, BPSL, બાલ્કો, BSNL. તો આના વિશે તો કોઈ ચર્ચા નથી કરતું. કોન્ટ્રાક્ટરો બધા સવર્ણોના, એ લોકોના જનરલ વર્ગના, અને આપણા લોકોની કેવી દશા કરી નાખી. આ વિશે કોઈ ચર્ચા નથી કરતું. ડાયરેક્ટ સચિવની ભરતી વચ્ચે કરી હતી, બધાએ એ સવર્ણોના લીધા, મીન્સ કે ઉચ્ચ વર્ણના. એક પણ ઓબીસી SC ST ના નહીં. ખરેખર આ તો બંધારણની વિરુદ્ધની વાત છે. EWS આરક્ષણ કદાચ ભારતના ઇતિહાસમાં બંધારણ ઉપર સૌથી કારમો ઘા અને બંધારણની હત્યા કરી હોય તો EWS. ખરેખર જે આરક્ષણ છે ને એ પ્રતિનિધિત્વ માટે છે. તો જે ઉચ્ચ વર્ણનું એ ઉચ્ચ વર્ણનું તો પ્રતિનિધિત્વ તો ત્યાં એની વસ્તી કરતા 3 ગણું, 4 ગણું, 5 ગણું છે પ્રતિનિધિત્વ, છતાં એના માટે 10% આરક્ષણ આપી દીધું. સર્વે મુજબ 15% સવર્ણોની, મીન્સ કે ઉચ્ચ વર્ણની વસ્તી છે. હવે માનો કે એમાંથી 7 થી 8%, અડધા જે 8 લાખથી ઓછી આવક વાળા હોય તો એ 7 થી 8% લોકો માટે 10% આરક્ષણ. અને આપણે ઓબીસી ની 60 થી 65% વસ્તી, એના માટે ફક્ત 27%, કોઈ એક શબ્દ બોલે નહીં. તો એ ખરેખર આપણો મુદ્દો હોવો જોઈએ આપણા લોકોનો, ઓબીસી નો, કે આ તમે કરો, આ EWS આરક્ષણ રદ થવું જોઈએ અથવા તો દરેક ગરીબને મળવા જોઈએ. ઓબીસી, SC ST કોઈ ભારતના તમામ નાગરિકોનો એક સરખો સમાન અધિકારો. આ તો બંધારણની વિરોધી વાત છે. આ બંધારણનો જે સુધારો કર્યો ને એ બંધારણની મેં કોપી કરીને અહીંયા મૂક્યું છે. બરોબર છે કે 15(5) જે મેં કીધું ખાનગી શિક્ષણ અને 15(6) એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે 2019માં કરી નાખ્યું. 3 દિવસમાં એ સુધારો કર્યો, પાસે કર્યું, અમલીકરણ શરૂ કરી દીધું. અને એની વિરુદ્ધ આપણા લોકો કોર્ટમાં ગયો તો કોર્ટે સ્ટે નો આપ્યો. આપને લાભ થતો હોય તો કોર્ટ સ્ટે આપી દે આપણે, અને આમાં તો સ્ટે પણ ન આપ્યો. વિચાર કરજો, બંધારણમાં કલમ 15 જે 16(4) ને 15(4) છે કે જે સેવાઓમાં પૂરતા પ્રમાણમાં પ્રતિનિધિત્વ નથી એના માટે આરક્ષણ છે. 16(4) પણ એ જ લખ્યું છે ઓબીસી ને SC ને ST માટે. પણ જે ઉચ્ચ વર્ણના કે જનરલ જે SC ST ઓબીસી સિવાયના જે લોકો છે એના માટે આ શબ્દ જ કાઢી નાખ્યો કે એનું પૂરતા પ્રમાણમાં પ્રતિનિધિત્વ નથી ધરાવતા એના માટે. એ તો એમ કે ગરીબ છે એટલે.
તો આપણા ગરીબ માટે નરેગા યોજના અને એના ગરીબ માટે સીધી સરકારી નોકરી. તો આપણા લોકોને આવું આ કેમ અન્યાય દેખાતો નથી? બિન અનામે આ એક સંદેશનો રિપોર્ટ હતો કે બિન અનામત આયોગ માટે 500 કરોડ અને એસટી એસટી ઓબીસી ના તમામ જે જુદા જુદા આયોગ છે એના માટે ફક્ત 166 કરોડ. આ મુદ્દાઓ હોવા જોઈએ આપણા. અને આગળ આપણે વાત કરીને કે એનએફએસ કરીને આવા બધા કાવતરા કરે, આપણી જગ્યા ભરે નહીં, નોટ ફાઉન્ડ સુટેબલ કરીને કાઢી નાખે. આ બધી જાહેરાતો તમે જો ને તો કેટલી આપણને અન્યાય થતી દેખાશે કે આપણે ઓબીસી ના કાઢી નાખીએ. અત્યારે તો ઓબીસી નું મેરિટ છે એ જનરલ કરતા ઊંચું આવવા માંડ્યું. વિચાર કરજો, ઈડબ્લ્યુએસ નું મેરિટ નીચું આવે. ક્યાંક ક્યાંક તો જે ખરેખર ઓપન મેરિટમાં આવતા હોય ને એને અનામતમાં નહીં લેવાના ચોખ્ખો નિયમ છે, છતાં એ લોકો આવી રીતે એનું આચરણ કરી અને આપણી જગ્યાઓ કાપવાનું કરે છે. તો વર્ગીકરણ કરશું કે ગમે એમ કરશું, જ્યાં સુધી એ લોકો બેઠા છે ત્યાં સુધી ઓપન ઇન્ટરવ્યુમાં કાપી નાખશે કે આવા બધા નિયમોનું અર્થઘટન કરીને રોસ્ટર પોઈન્ટમાં એવી બધી ગોબાજાળી કરશે, આપણે કાઢી નાખશે. સંસદની અંદર 2 વર્ષે મહિલા આરક્ષણ બિલ પાસ કર્યું, એમાં એસસી એસટી ની મહિલાઓ માટે છે અનામત, આપણી ઓબીસી ની મહિલાઓ માટે નહીં. તો એક પણ ઓબીસી મહિલાઓ નથી બોલતી સંસદ સભ્યો કે બીજા કોઈ સંસદ સભ્યો ઓબીસી એસસી એસટી ના ઓબીસી ના નથી બોલતા. તો જે સંસદ સભ્યો પોતાના માટે નથી બોલી શકતા એ આપણા માટે શું બોલી શકે? વિચાર કરજો. સમાજ માટે એસસી એસટી ને મળે તો આપણને કેમ ન મળે? એ આ બધું ખરેખર આપણા માટે એ છે. નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવીને ત્યાર પછી મેડિકલની અંદર ઓલ ઇન્ડિયા કોટાની શરૂઆત કરી અને એમાં ઓબીસી ને અનામત કાઢી નાખી. 10,000 આપણી મેડિકલની સીટ આ સરકારે ખતમ કરી. એ તો સારા પ્રતાપ તામિલનાડુના સ્ટાલિનના કે એ લોકો કોર્ટમાં ગયા અને કોર્ટમાં એ કોર્ટના આદેશથી કેસ જીત્યા એટલે એ મળવાની શરૂ કરી. પણ એ શરૂ થઈ પેલા આપણી 10,000 સીટ વહી ગઈ. વિચાર કરજો. અત્યાર સુધી તમે જુઓ તો ભારતના જે વડાપ્રધાનની યાદી છે, આપણા 85% વાળાનામાં કેટલા ભાગ્યે તમને એક દેવગોડા જોવા મળશે બાકી. અને હકીકતની અંદર આ જે બ્રાહ્મણવાદી પક્ષો છે ને એની અંદર આપણા વડાપ્રધાન થાય ને તોય કામ ન કરી શકે. દાખલા તરીકે અત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, પોતાને ઓબીસી કહે છે, પણ ઓબીસી માટે એક પણ સારું કામ કર્યું કે બતાવો? ઉલટાના ઓબીસી ના હક અધિકાર છીનવી લેવા માટે ઈડબ્લ્યુએસ દાખલ કર્યું. ઓબીસી ના વસ્તીના પ્રમાણમાં આરક્ષણ નથી આપતા, મંડળ પંચનો પૂરો અમલ નથી કરતા. તો એ ઓબીસી હોવાનો ફાયદો શું? એનો મતલબ કે એ જે તે પક્ષોની અંદર ઓબીસી એસસી એસટી ના કદાચ મુખ્યમંત્રી કે વડાપ્રધાન થયા હોય તો એ કામ નહીં કરી શકે. એ એની પક્ષની નીતિ મુજબ જ કામ કરશે. આપણા મુખ્યમંત્રીની યાદી છે, આપણા કેટલા? તો એક વખત માધવસિંહ સોલંકી, એક વખત આદિવાસી અમરસિંહ ચૌધરી, એ સિવાય તમે જુઓ તો આ 85% વાળાની બાદ બાકી બધેથી. અને બન્યા હોય ને એ પક્ષોમાં તો કઈ કરી ન શકે. તમે માધવસિંહ સોલંકી આપણને 28% આરક્ષણ આપ્યું હતું, એની સરકારે એને જવું પડ્યું. વિચાર કરજો. તો એનું કારણ કે એ ખાસ અમુક લોકો જે છે એ કેમ કરીને આપણને તોડવા કાઢવા એના માટેના કાવતરા કરતા હોય છે. તો આપણો મોટો આવડો મોટો સમાજ છે 85%. અને ગૌતમ બુદ્ધે 2500 વર્ષ પહેલા એક કાર્યકાળનો સિદ્ધાંત બન્યો કે કોઈ પણ ઘટના બને કે કોઈ પણ સમસ્યા હોય એની પાછળ હંમેશા કારણ હોવાનું છે. બિના કારણ કોઈ દિવસ કઈ નથી થવાનું. આઈન્સ્ટાઈને તો છેલ્લા 200 વર્ષમાં એની શોધ કરી, E = mc². એ ગૌતમ બુદ્ધે કાર્યકાળનો સિદ્ધાંત 2500 વર્ષ પહેલા આપ્યો. તો આ જે કઈ સમસ્યા છે, સમસ્યાનું મૂળ કારણ જ્યાં સુધી નહીં દૂર કરીએ ત્યાં સુધી સમસ્યા નહીં દૂર થાય. આ સમસ્યાઓ છે. મૂળ કારણ શું? તો મૂળ કારણ એ છે કે ભાઈ એ સરકાર છે ઈમાનદાર નથી, અને ઈમાનદાર એ નથી કરતું એ સાબિત થઈ ગયું છે. તો પછી આપણે સરકારને તો આપણે ચૂંટીને મોકલીએ છીએ. તો આપણે શા માટે એવા લોકોને ચૂંટીને મોકલવા જોઈએ કે જે આપણને હક અને અધિકાર નથી આપતા? તમે જો રાજ્યસભામાં આપણા સંસદ ભાગ્ય જ હોય છે, કેમ કે ત્યાં આરક્ષણ નથી. રાજ્યપાલમાં નિમણૂકમાં ક્યાંય આપણા જોઈએ કોળી ઠાકોર ઓબીસી ને? આ તમે વિચાર તો કરો. જ્યાં જ્યાં આરક્ષણ નથી ને, કે બોર્ડ નિગમના ડાયરેક્ટર હોય કે ત્યાં આપણો ભાગ્ય જ વારો આવે. આરક્ષણ તો એમાં ફરજિયાત આપવું પડે ને આપવું પડે એમાં એવા કાવતરા કરે કે સીટ ખાલી રહે. તો આપણા ધ્યેય એવા હોવા જોઈએ કે આપણે આ બધી વસ્તુ લઈ શકીએ. એક વર્ગીકરણ માટે લડીએ કેટલે અંશે વ્યાજબી છે. રિપોર્ટ કે વડાપ્રધાન કાર્યાલય છે એમાં 89 સચિવ છે, મોટાભાગે આ બધું સરકાર ચલાવતા હોય, તો ત્યાં આપણું સ્થાન જ નથી. વન વોટ વન વેલ્યુ છે. રાઠોડ સાહેબ, એ ગુજરાતની અંદર ખરેખર એ બંધારણ વિરોધી છે. દાખલા કે ભાવનગરની અંદર વાત કરીએ તો એક એવો વોર્ડ છે, માનો કે એક જ વોર્ડની વાત કરું,
કે 4 જણા ઊભા રાખે, એમાંથી કોળીની મોટી વસ્તી હોય તો ફક્ત કોળીને એક જ આપે, બાકીના 2 બ્રાહ્મણને મૂકી દે ને ટૂંકમાં આપણે આવી રીતે કરીને એ લોકો જીતી જાય. ખરેખર જો 4 અલગ અલગ એક વોર્ડ ને એના 4 ભાગ પાડ્યા હોય ને તો કોળીની 3 સીટ આવી જાય. તો આવી રીતે કરી અને આખા ગુજરાત સિવાય આ લગભગ ક્યાંય નથી આખા દેશમાં કે એક સાથે 4 મત આપે. તો સ્થાનિક સ્વરાજ્યની અંદર આવા કરીને આપણી ક્ષેત્રે છે. હવે આપણા જેટલા હક અને અધિકાર કે અન્યાય થાય છે એની આડે ક્યાંય મુસ્લિમ સમાજ આવે છે તો કે ના. તો સતત આપણા ઓબીસી ને એસટી ને એસટી ને એમ દેખાડવામાં કે આ મુસ્લિમોના કારણે તમારા દુશ્મન છે. ખરેખર તો ઓબીસી માં મુસ્લિમ લોકો પુષ્કળ જ્ઞાતિઓ છે. તો ખરેખર આપણા લોકો વિચારવાનું છે. અને ગુજરાતમાં સૌથી વધુ વસ્તી અને મત ધરાવતા ઓબીસી પોતાના હક અને અધિકાર માટે ભીખ માંગે, ખરેખર શરમજનક કહેવાય. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 85% મત ધરાવતા કોળી ઓબીસી એસસી એસટી ને રાજા બનવા માટે અધિકાર આપ્યો હતો. તો ખુદ રાજા બનવાને બદલે આપણે મનુવાદી બ્રાહ્મણવાદી લોકોને શાસક બનાવીને પછી એની પાસે ભીખ માંગીએ તો એ ખરેખર આપણી નબળાઈ કહેવાય, આપણા માટે શરમજનક કહેવાય. તો ખરેખર એ આપણે વિચારવું પડશે દરેક. અને એક છે ને ઓમ સુદ્ધા એને કીધું કે ભાઈ મુસ્લિમ કે સાથ લડાને કે લીએ આપ હિન્દુ, બાકી તો તમે છોટી જાતના જ રહેવાના છો. એ સાચી વાત છે. તમે જો અને એનો એક ઉત્તમ દાખલો કે અયોધ્યા રામ મંદિર માટે સૌથી વર્ષોથી લડાઈ હાલે અને સૌથી વધારે મર્યા હોય ને ઓફિશિયલી તો એ ઓબીસી ના લોકો. જ્યારે એને ટ્રસ્ટની નિર્માણ કર્યું ને તો ટ્રસ્ટીની અંદર એક પણ ઓબીસી નહીં. આ જોવા જેવું ને સમજવા જેવું છે. વડાપ્રધાનનું એક વચ્ચે એક નિવેદન હતું કે ભાઈ ભારતમાં જાતિને આધારે કઈ ભેદભાવ થતા જ નથી. તો આ શું આપણે એ ખરેખર કયા અંધારામાં જીવે છે? ગુજરાતની અંદર ભારતની જે કેન્દ્ર સરકાર છે એમાંથી ગુજરાતના 5 કેબિનેટ મંત્રી છે જે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હોય. આ નીમુબેન છે ને તો રાજ્ય કક્ષાના મંત્રી છે ને એની પાસે સ્વતંત્ર હવાલો પણ નથી. અને એ 5 કેબિનેટ મંત્રી એમાંથી એક પણ એસટી નો નહીં, એક પણ ઓબીસી નો નહીં, એક પણ એસટી નો નહીં, એક પણ લઘુમતી નો નહીં. અને છતાં આપણે એમ કહીએ કે અન્યાય નથી. તો એની સામે ઓબીસી મિત્રો ગુજરાતમાં ઘણી જગ્યાએ જાગ્યા છે. અને એમણે આ બધા સવાલો કર્યા, ભાઈ ઓબીસી વર્ગીકરણને કારણે શું શું નુકસાન થાય અને શું કોકના હેતુ હોય. તો એ ટાઈપનો એ લોકોએ જે આખા પોસ્ટર બનાવ્યા છે અને આખા ગુજરાતમાં અત્યારે એનો પ્રચાર પ્રસાર થાય છે કે ભાઈ આપણને બધાને અંદરો અંદર લડાવવા માટેના પેંતરા હોય એવું લાગે છે. તો એ વિશે પણ આપણા ઓબીસી સમાજના લોકોએ જાગવાનું છે અને લોકો જાગ્યા છે. ગુજરાત કોળી સમાજમાં જે એક છે એમને પણ એક પોસ્ટ મૂકી છે કે ભાઈ આપણી 60 થી 65% ઓબીસી ની વસ્તી છે તો આપણામાં એકતા અને ભાઈચારો ટકી રહે. એટલે આપણે વર્ગીકરણની વાત નથી કરવાની, પણ આપણી જે મૂળભૂત સમસ્યા છે, પ્રશ્નો છે એના માટે આપણે વાત કરવી જોઈએ. તો આ મેં પ્રેઝન્ટેશન આપ્યું છે. હવે આ વિષય ઉપર જાણકાર અને જ્ઞાની છે એવા પ્રોફેસર બીસી રાઠોડ આપણી સાથે જોડાણા છે. રાઠોડ સાહેબ, તમે હવે આ વિષય કહો કે ભાઈ ખરેખર આપણા ઓબીસી સમાજે શું વિચારવું જોઈએ, એસટી સમાજે શું વિચારવું જોઈએ, એસટી સમાજે આપણે બધા પછાત વર્ગોએ ભેગા મળી અને ભાઈચારો અને એકતા જે બાબા સાહેબની વાત હતી કે જાતિ તોડો, એ વિશે તમારું શું કહેવાનું છે? પ્રોફેસર બીસી રાઠોડ, તમે તમારી વાત રજૂ કરો. નમસ્કાર આપ સર્વેને. પહેલી વસ્તુ તો એ છે કે થોડાક સમયથી એસસી એસટી અને ઓબીસી એમને થતા અન્યાય અંગે થોડોક જાગૃત થયો છે ને થોડુંક બોલવાનું શરૂ કર્યું છે. અને એને લીધે પરિસ્થિતિ એવી થઈ છે કે જો આ લોકો વધુ જાગૃત થશે તો પછી કાલ ઉઠીને આ લોકો રસ્તા ઉપર આવશે. એટલે એ જે યુનિટી છે, એ એકતા છે, એ એકતાને તોડવા માટેનો પ્રયાસ એ અગમચેતી રૂપે કર્યા હોય એવું આપણને લાગે છે. એક દલિત કવિની એક પંક્તિ છે, મેં આજથી લગભગ 20-25 વર્ષ પહેલા એક કાર્યક્રમમાં કંઈક વાત કરી હતી અને એમાં એ એવું બોલે છે કે આ તો દિયોર હેડવા મોડ્યા, આ પગનું કંઈક કરો. આ તો દિયોર હેડવા મોડ્યા, આ પગનું કંઈક કરો. એટલે આ બધું સિમ્બોલિક છે. પગ જે એમણે જે ઉપજાવી કાઢ્યું કે બ્રાહ્મણો બ્રહ્માના અહીંયાથી ઉત્પન્ન થયા અને શુદ્રો પગમાંથી ઉત્પન્ન થયા,
હેઠતા થયા એટલે ચાલતા થયા, ગતિમાન થયા એટલે એમની ગતિ રોકો. આવી વાત મેં એક કાર્યક્રમમાં 25 વર્ષ પહેલા કરી હતી. અને થોડીક જાગૃતિ એસસી એસટી અને ઓબીસી સમાજમાં, જે ખાસ કરીને પરીક્ષાઓ જે છે એમાં જે અન્યાય થઈ રહ્યો છે એના સંદર્ભમાં જાગૃતિ આવી રહી છે. અને એ જાગૃતિ છે એ ટકે નહીં તો એ વેરવિખેર કઈ રીતે કરવું, અને જો ઓબીસી સમાજ જો વેરવિખેર કાયમ માટે કરી દેવામાં આવે તો પછી એ ક્યારે એમની માગણી માટે ઊભા ના થાય અને પછી એમનો અવાજ જ ન ઉઠાવે. એક પ્રકારનું આખું વાતાવરણ છે એ ગુજરાતમાં આકાર લઈ રહ્યું છે એવું મને સ્પષ્ટ દેખાય છે. હવે જે વાતો આપણી સમક્ષ મૂકવામાં આવે છે કે ભાઈ બીજા રાજ્યોની સ્થિતિ અને ગુજરાતની સ્થિતિ એમાં આસમાન જમીનનો ફેર છે. બીજા જે રાજ્યો છે રાજ્યોમાં સરકારો બદલાતી રહે છે અને અન્યાય થાય તો ત્યાં બોલનારા છે. આપણે ત્યાં પરિસ્થિતિ એવી છે કે એક જ પક્ષની સરકાર છે અને એની પાસે માનસિકતા એસસી એસટી અને ઓબીસી ની વિરોધની. નોકરીમાં ન લાગે એવી તો ઘણી બધી બાબતો છે. એટલે અન્ય રાજ્યમાં જે થયું એ આપણા રાજ્યમાં કરવું જ જોઈએ અથવા કોઈને પકડાવી દીધું એ વાત ખોટી છે. હું તમને 2 રાજ્યોની વાત કરીશ કે બિહારમાં 1978માં ત્યાં વર્ગીકરણ કરવામાં આવ્યું અને જે તાજેતરના સર્વે પ્રમાણે ત્યાં ઓબીસી ની વસ્તી 63%. હવે દાવા એવા કરવામાં આવશે વર્ગીકરણથી જીવન ધોરણ ઊંચું આવી જશે, બધા આગળ જશે. એમાં જે વર્ગીકરણ કર્યું 30% માંથી કર્યું. હવે જો 78ની સાલમાં બિહારમાં વર્ગીકરણ કર્યું હોય ને એના આદર્શ એવા એના પરિણામો જો આવ્યા હોય તો આજે બિહાર સમગ્ર દેશમાં સાક્ષરતામાં અને માથાદીઠ આવકમાં છેલ્લા નંબરે છે. રાઈટ? એક આ વસ્તુ તમે સમજો. એની સામે હું તમને તામિલનાડુનું ઉદાહરણ આપું કે તામિલનાડુમાં 50% માંથી ઓબીસી વર્ગીકરણ છે અને તામિલનાડુ એક વિશિષ્ટ એવું રાજ્ય છે કે ત્યાં 1954માં 41% અનામત હતી. એ અનામત ત્યાં 1990માં 69% કરવામાં આવી અને 1989માં 50% માંથી વર્ગીકરણ કરવામાં આવ્યું. આજે તામિલનાડુની સ્થિતિ ઘણી બધી જગ્યાએ આગળ છે. મારો કહેવાનો મુદ્દો એ છે કે તમે કોઈ મિલકતની જે પેટા વેચણી કરો છો પણ ન્યાયી વેચણી તો થવી જોઈએ ને. ગુજરાતમાં જો 1931માં જે વસ્તી ગણતરી થઈ અને માંડલ પંચે પણ જો 52% એને માન્ય ગણી હોય તો પછી એની ટકાવારી વધારી અને કંઈક કરો તો કંઈક મળી શકે. એક લોજિકલ વાત છે. એટલે આ વસ્તુ છે. બીજી બાબત કે માત્ર વર્ગીકરણ કરવાથી જ કલ્યાણ થઈ જશે એવું નથી. સરકાર તમને કઈ રીતે કેટલી રીતે પાછળ પાડવા માટે પ્રયાસ કરે છે એ તાત્કાલિક એની જરૂરિયાત છે. દાખલા તરીકે 18/9/2025 ના રોજ બીજ અધિકારી ક્લાસ 2 નું રિઝલ્ટ આવ્યું. તો આ જે રિઝલ્ટ છે એ રિઝલ્ટમાં લેખિતમાં આખા રાજ્યમાં 1લો નંબર આવનાર, લેખિતમાં આખા રાજ્યમાં 3જો નંબર આવનાર, લેખિતમાં આખા રાજ્યમાં 4થો નંબર આવનાર જે ઓબીસી ના જે ઉમેદવારો હતા એમને ઇન્ટરવ્યુમાં નાપાસ કર્યા. જેમના 182 માર્ક્સ હતા, 180 માર્ક્સ હતા અને 179 માર્ક્સ વાળા ઇન્ટરવ્યુના કારણે એ લોકો નાપાસ થયા. અને ઈડબ્લ્યુએસ ના જેના 130 માર્ક્સ હતા એને 90 માર્ક્સ આપવામાં આવ્યા અને 128 વાળાને 88 માર્ક્સ આપવામાં આવ્યા. તમે વિચાર કરો કે આ જે અન્યાય થઈ રહ્યો છે એના વિશે બોલવાની જરૂર છે. તમે જો નોકરી અપાવવાના વચનો આપતા હોય કે આનાથી ઘેર નોકરી મળી જશે પણ તમારી નોકરી જો કાપી નાખવામાં આવે છે એના વિશે તમે વાત નહીં કરો તો તમને અન્યાય થશે. બીજી 2-3 બાબતો હું આપનું ધ્યાન દોરું કે સ્ટાફ સિલેક્શન જે છે તે એમાં 12મા ધોરણના બેઝ ઉપર અને ત્યાં ગ્રેજ્યુએટના બેઝ ઉપર જે પરીક્ષા લેવાય છે તો એ પરીક્ષામાં લઘુત્તમ લાયકી ધોરણ ત્યાં 30% છે. ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 25% છે અને એસસી અને એસટી માટે એ ધોરણ
20% છે. આપણા ગુજરાતમાં 40%. અને બધા માટે આ તો બંધારણની કલમ 335 SC અને ST ની જે જોગવાઈ છે એનો સીધો ભંગ છે. અને આનું પરિણામ શું આવે છે? હા, બે બાબતો અત્યારે આકાર લઈ રહી છે ગુજરાતમાં. બે બાબતો આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને એ જ પ્રકારે અભ્યાસક્રમ પણ એવો ઘડવામાં આવે છે, નિયમો પણ એવા આવે છે અને પેપર પણ એવું કાઢવામાં આવે છે. એના લીધે બે રીતે નુકસાન કરવામાં આવે છે. પહેલી બાબત તો એ છે કે SC, ST અને OBC ના જે ઉમેદવારો છે એમની જે અનામત જગ્યાઓ છે એટલી જ માંડ ભરાય અથવા બાકી રહી જાય અને ઓપનમાં ન જાય એ પ્રકારનો આખો કારસો ઘડવામાં આવે છે. આનું પરિણામ એ આવે છે કે આદિવાસીની જગ્યાઓ તો દરેક ભરતીમાં ખાલી રહી જાય છે. અત્યારે જે પોલીસની ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે આદિવાસી ઉમેદવારો જે બોલાવ્યા છે 1800 ઉપર એમની અનામત જગ્યાઓ છે અને બોલાવ્યા છે 1600. હકીકતમાં તો જે અનામત જગ્યાઓ હોય એના કરતા બમણા ઉમેદવારોને બોલાવવામાં આવે છે. એટલે એનો અર્થ એ જ કે આદિવાસીની જગ્યાઓ ત્યાં ખાલી રહી જવાની છે. આ કેમ કરવામાં આવે છે કે જેથી કરીને આ જે વર્ગ છે એ વર્ગની જગ્યાઓ માંડ ભરાય અને ઓપનમાં તો જઈ જ ના શકે. એ માટે આખું આ કાવતરું આ સરકાર ઘડી રહી છે. એના વિશે તમારે બોલવાની જરૂર છે. એટલે આ બાબત છે. એક બીજી બાબત હું તમને ધ્યાન દોરું કે 40%નો જે નિયમ છે એનું ખોટું અર્થઘટન કરવામાં આવે છે. ખોટું એટલા માટે 18/5/2023 નો આખું પરિપત્ર છે. તો એ પરિપત્રમાં એવું લખ્યું છે કે મિનિમમ 40% એટ ઈચ સ્ટેજ ઓફ એક્ઝામ. એનો અર્થ એવો થાય કે પરીક્ષાના દરેક તબક્કે 40% ઓછામાં ઓછા ગુણ જોઈએ. એનો અર્થ એવો થાય કે પ્રિલિમમાં 40% જોઈએ અને મેન્સમાં 40% જોઈએ. પણ આનું એમણે એવું ખોટું અર્થઘટન કરીને એવું કર્યું કે કોન્સ્ટેબલમાં જે એક પેપર હતું એના બે ભાગ પાડ્યા અને બે ભાગમાં પાછું એવું કર્યું કે આ ભાગમાં 40% લાવવાના અને આ ભાગમાં 40% લાવવાના. એટલે ત્યાં અન્યાય થયો. PSI ની જે પરીક્ષા છે એમાં એક પેપરના બે ભાગ કર્યા કે આમાં 40% અને આમાં 40%. અને એ બંનેમાં 40% હોય તો જ પાછું મુખ્ય પેપર જોવાય. અને પાછા મુખ્ય પેપરમાં 40% તો ખરા, એકચ્યુઅલી તો ટોટલ જે માર્ક છે એ પ્રમાણે એમાં 40% હોવા જોઈએ. પણ એમણે આ પ્રકારે કર્યો છે. એક બીજી વસ્તુ કહું કે જે લોકો એમ સપના દેખાડે કે અમે તમને નોકરી અપાવીશું પણ આ જે બાબતો છે એના વિશે તો અવાજ ઉઠાવતા નથી. રેવન્યુ તલાટીનો અભ્યાસક્રમ એના RR એટલા બધા અઘરા કરી દીધા કે GPSC કરતા પણ અઘરું કર્યું. અગાઉ છે રેવન્યુ તલાટીની પરીક્ષા માત્ર 100 માર્ક્સના MCQ પ્રકારથી લેવાતી. અત્યારે એમણે એવું કરી દીધું છે કે પ્રિલિમ 200 માર્ક્સની અને એના પછી મુખ્ય પરીક્ષા લેવાશે 3 પેપરની. અને એમાંય પાછું કેવું કર્યું છે કે GPSC 1-2 માં અંગ્રેજીના માર્ક્સ નહીં ગણાય પણ રેવન્યુ તલાટીમાં 100 માર્ક્સનું પેપર. વિચાર કરો કે ક્લાસ 1-2 માટે અંગ્રેજીના માર્ક્સ નહીં ગણાય પણ તલાટી માટે તમારે 100 માર્ક્સનું આખું પેપર. બીજી વાત તમને કહું કે GPSC 1-2 માં એમાં માત્ર 4 જ ટોપિક અભ્યાસક્રમમાં એમણે મૂક્યા છે. જ્યારે રેવન્યુ તલાટીની પરીક્ષામાં એમણે એ 4 તો ખરા જ પણ બીજા 4 એટલે ટોટલ 8 ટોપિક એમણે અભ્યાસક્રમમાં મૂક્યા છે. અને બીજું કે આ ત્રણેય જે પેપર છે એમાં પાછા 40% તો લાવવાના. હવે હું તમને યાદ દેવડાવું કે GPSC ની જે ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા છે અને UPSC ની જે ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા છે એમાં કોઈ જગ્યાએ 40%નું ધોરણ નથી. કોઈ જગ્યાએ નથી 40%નું. અહીંયા તો એવું છે કે તમે ક્લાસ 40% ના હોય તો ક્લાસ 1-2 અધિકારી બની જાઓ પણ તમે કોન્સ્ટેબલ ના બની શકો. કારણ કે કોન્સ્ટેબલ માટે કોણ આવવાના છે તો જે છેવાડાનો વ્યક્તિ છે એની નાની જેવી અપેક્ષા કે અભિલાષા છે કે થોડું ભણીને એ પોતે ડ્રાઈવર કંડક્ટર બને કે કોન્સ્ટેબલ બને પણ એમના માર્ગે એમને તો બંધ કરી દીધા છે. એટલે ત્યાં GPSC માં છે કોઈ જગ્યાએ 40%નું ધોરણ નથી. અહીંયા એમણે 40%નું ધોરણ કર્યું છે.
અને બીજી વાત તમને કહું કે જીપીએસસી માં ધારો કે તમને અન્યાય થાય તો પેપર ફરીથી જોડાવાની ત્યાં જોગવાઈ છે. રેવન્યુ તલાટીમાંથી એ કાઢ નાખ્યું કે તમે તમારો પેપરો રીચેકિંગ કરાવી શકશો, ફરી નહીં જોડાવી શકો. અમે કહીએ ફાઇનલ. અને સાહેબ આમની પાસે હું તમને કહું કે પેપર જોનારા કેવા છે અને પેપર કાઢનારને પણ કઈ ખબર પડતી નથી. જે સપ્ટેમ્બર 2024 ડીવાયએસઓની સાહેબ એક પરીક્ષા લેવાઈ અને એમાં 10 માર્કનો એક પ્રશ્ન પૂછાયો. પ્રશ્નમાં એવું પૂછાયું હતું 61મો બંધારણીય સુધારો એટલે કે જે મતદાતા છે એની ઉંમર 21 થી ઘટાડીને 18 કરવામાં આવી, એનું લોકશાહીમાં એનું પ્રદાન, આવો એક કંઈક પ્રશ્ન પૂછાયો હતો. સાહેબ તમને જાણીને આશ્ચર્ય થશે કે એક વિદ્યાર્થીએ આ સવાલની જગ્યાએ એવું લખ્યું કે લગ્નની ઉંમર છોકરાની 21 થી 18 કરવામાં આવી અને છોકરીની ઉંમર મીન્સ કે એની 18 કરવામાં આવી અને છોકરાની 21 કરવામાં આવી. આ લખ્યું એને 10માંથી 6.5 માર્ક્સ આપે છે. તમે વિચાર કરો, સોશિયલ મીડિયામાં ફરે છે. એટલે એમને ગમે તેમ કરવું હોય તો તમે ફરીથી પેપર નહીં જોડાવી શકો. એટલે આ જે આપણા જે બાળકો છે એને નોકરીમાંથી દૂર કરવા માટેની જે રાજનીતિ રમાઈ રહી છે એ રાજનીતિ સામે બોલવાની પ્રાયોરિટી અત્યારે એના વિશે છે, નહીં કે વર્ગીકરણ. વર્ગીકરણનો જે મુદ્દો છે એ તો 2027ની ચૂંટણી સુધી ચાલવાનો છે, કારણ કે સરકાર એ ઊભું કરેલું તૂત છે. એટલે એમાં ભાગલા કરો, ભાગલા પાડો ને રાજ કરો એ સિવાય બીજું કશું જ નથી. એમાં પણ આ જે તાતી જરૂરિયાત એ છે કે તમારા બાળકો નોકરીમાંથી કઈ રીતે જતા રહેશે એના વિશે તમારે ધ્યાનમાં રાખવાનું છે. સરકાર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે 20,000ની સહાય આપે છે, પણ એમાં પણ તમે જુઓ કે ઈડબ્લ્યુએસ અને જે ઓપન છે એનું પોર્ટલ છે એ મારા ખ્યાલ મુજબ 12 મહિના ખુલ્લું રહે છે અને ઓબીસી માટે માત્ર વર્ષમાં એક જ વખત 1 મહિનો જ ખુલ્લું રાખવામાં આવે છે. એટલે આવું તો ઘણું બધું થઈ રહ્યું છે કે જેમાં આપણા જે બાળકો છે એ બાળકો નોકરીમાંથી જતા રહ્યા, ઇન્ટરવ્યુમાં પણ અન્યાય કરવામાં આવે છે. એટલે આ બધી જે બાબતો છે એ વિશે હાલની જરૂરિયાત એ છે કે એસટી, એસસી, ઓબીસી સમાજ એક થઈને આના વિશે અવાજ ઉઠાવે. પોલીસમાં દોડના ગુણ કાઢી નાખ્યા, એનું મોટું એવું નુકસાન એ આ સમાજના અને ખાસ કરીને ગામડાના જે બાળકો છે એને નુકસાન થઈ રહ્યું છે. ગુજરાતમાં 80% વિદ્યાર્થીઓ આર્ટ્સ અને કોમર્સ ફેકલ્ટીના છે. આ સરકારના આંકડા બોલે છે. સામાજિક આર્થિક સમીક્ષા જે પુસ્તક છે એમાં આપેલા છે, દર વર્ષે આપેલા છે આંકડા. પણ બધી જ પરીક્ષાઓમાં મેથ્સ રીઝનિંગ ફરજિયાત એટલું નહીં, કોન્સ્ટેબલમાં 60 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ અને એમાં 40% લાવવાના. પીએસઆઈમાં 100 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ, સીસીઈની પરીક્ષામાં 70 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ, રાજ્યની જે કૃષિ યુનિવર્સિટીમાં કારકુનની જગ્યાઓ આવી તેમાં 70 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ. આ બધું જો તમે નહીં અટકાવો તો તમારી જે ભાગીદારી સરકારી નોકરીમાં છે એનો એકડો નીકળી જશે અને એકડો કાઢી નાખવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે એ વિશે સક્રિય થઈને આપણે અવાજ ઉઠાવવો જોઈએ. આપણી જે પ્રાયોરિટી છે એ પ્રાયોરિટી આની હોવી જોઈએ. અને બીજું કે જેની જેટલી વસ્તી એ પ્રમાણે એને મળવું જોઈએ. મિલકતની વહેંચણી કરવાની હોય પણ એના સરખા ભાગ પડ્યા છે નહીં એ તો જોવું પડે ને, પછી પેટા વિભાજન થાય તો એ વ્યાજબી થાય. અને એ પ્રમાણે નથી થયું તો બિહારમાં એનું પરિણામ નથી આવ્યું. તામિલનાડુમાં 50% પ્રમાણે કર્યું છે તો ત્યાં એનું થોડુંક પોઝિટિવ રિઝલ્ટ છે એ આપણને દેખાયું છે. ખૂબ ખૂબ આભાર રાઠોડ સાહેબ. ઘણી બધી અગત્યની માહિતી આપણને આપી. આવા જ વિષય ઉપર છે ને એ મેં હમણાં ધારાસભ્ય કાળુભાઈ ડાભી સાથે પણ વાત કરી હતી અને એમને પૂછ્યું હતું ભાઈ તમે વર્ગીકરણ માટે સરકારને રજૂઆત કરી છે તો એ કાળુભાઈ શું કહે છે ને એ પણ આપણે થોડુંક સાંભળી લઈએ ને તો દર્શકોને મજા આવશે.
સરકારને આવેદન પત્ર આપેલું છે. અરે ભાઈ મેં આપેલું જ છે, એમાં શું મારા એટલે હું તમને જ કહું છું, પણ હવે ખરેખર મેં આપ્યું છે, હું બોલ્યો છું. હું તમને કુંવરજીભાઈ બધા મંત્રી પરસોત્તમભાઈ એમના બધાના નિવેદન લો. એટલે એમ નહીં, હું એનું નિવેદન તમારું નથી લેવા માંગતો. હું એમ કહું છું કે વર્ગીકરણ થી તો આપણા સમાજમાં ભાગલા પડે એમ છે, પણ એના કરતા વધારે મને જાતિ આધારિત વસ્તી ગણતરી એ આપણે નથી થઈ. એમાંથી આખા જ્યાં રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ ને, એમાં તો આપણી ઓબીસી ની જે વસ્તી છે ને એ 60 થી 65% આવી. બિહાર છે, તેલંગાણા છે, કર્ણાટક છે. બરોબર છે. પણ આપણા સમાજના બીજા ધારાસભ્ય મંત્રીઓનું એનું બધાને કહો બધાનું લેશું આપણે બાઈટ. એટલે ખરેખર તો એ જાતિ આધારિત વસ્તી ગણતરી જરૂરી છે. બીજું ઓબીસી ના વસ્તીના પ્રમાણમાં આરક્ષણ મળે એ જરૂરી છે. આપણી 60-65% વસ્તી છે તો છતાં આપણને 27% આરક્ષણ મળે. તો સરકાર તમારી છે અત્યારે, તો એ સરકારમાં રજૂઆત કરીને તમે એ કરાવી શકો કે નહીં એમ કે ઓબીસી ના વસ્તીના પ્રમાણમાં આરક્ષણ મળે. બરોબર છે. બીજું બીજા કોઈ આપણા સમાજના બીજા કોઈને પૂછો, મને એકને બધું ના પૂછપૂછ કરવાનું. બરોબર છે કે કળભાઈ, એટલે તમારો અભિપ્રાય આપણે તો જે પછાત વર્ગના બીજાનો અભિપ્રાય લો ને, મેં તો આપી દીધો મારે જે આપવાનો છે. એમ નહીં તો માનો કે મંડળ કમિશન ની ભલામણ છે એ ફક્ત 2 જ અમલ મેં કર્યો, બાકીની બધી ભલામણ હજી આજની તારીખે બાકી છે અમલ કરવાનો. તો બીજું આમ તો આ બધી વસ્તુ છે એ આપણે અગત્યની છે. વર્ગીકરણ અગત્યનું નથી. આર્થિક સમાનતાની કોઈ વાત નથી કોઈ કરતું. આખા દેશની અંદર દરેકને એક સમાન અને ફ્રી શિક્ષણ મળે એના માટે કોઈ નથી બોલતું. બરોબર છે. તો એ આપણા માટે અચ્છા. એટલે તો તમે આ બાબત શું તમારું કહેવાનું એમ મારું કહેવાનું કઈ મારે જે કહેવાનું છે મેં કહી દીધું છે. મેં વર્ગીકરણ બાબતે હું આ બાબતે માનો કે મંડળ પંચનો પૂરો અમલ થાય અને ઓબીસી ના વસ્તીના પ્રમાણમાં આરક્ષણ મળે એ બાબતે તમારો શું અભિપ્રાય? મારી સિવાય આપણા સમાજના ઘણા મંત્રીઓ છે, ધારાસભ્ય છે, ભલે ભલે. તો મિત્રો આજે કાળુભાઈ ડાભી છે ને, એમના વર્ગીકરણ માટે એ મેં સોશિયલ મીડિયામાં જોયું હતું, સરકારને લખ્યું છે વર્ગીકરણ કરવું જોઈએ. તો ખરેખર આપણા ધારાસભ્યો છે એ ખરેખર આપણા મુદ્દા છે એના માટે બોલતા નથી, અને જે મુદ્દા નથી એના માટે બોલે છે. એટલે જ રાઠોડ સાહેબ કહે છે ને કે આમાં કંઈક કોકનો મલાફાઈડ ઇન્ટરેસ્ટ હોય એવું લાગે છે. રાઠોડ સાહેબની વાત છે ને એ આપણને ગળે એટલા માટે ઉતરે. બીજું આપણી સાથે યુવા કાર્યકર છે અંકિતભાઈ ઠાકોર, એ આપણી સાથે જોડાણા છે. અંકિતભાઈ, એમ ગૌતમ બુદ્ધે આજથી 2500 વર્ષ પહેલા કીધું કે તમે જેવું વિચારશો ને એવા બનશો. તો સાચી વાત અમને એ કે ભાઈ દાખલા તરીકે ગુજરાતમાં ચૂંટણી થાય તો ચૂંટણી પહેલા જ ભાજપ વાળા નક્કી કરે કે ભાઈ અમારા મુખ્યમંત્રી પહેલા વિજયભાઈ હતા તો વિજયભાઈ રૂપાણી, એ પહેલા મોદી સાહેબ, તો હવે એમ કે ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ. તો એનો મતલબ કે જે 85% સમાજ છે એની તો બાદબાકી જ થઈ જાય ચૂંટણી પહેલા જ. ખરેખર તો જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એને ચૂંટવાનો હોય, એ તો પહેલા કહી દે છે આપણને. એ લોકો ઈમાનદાર છે કે ભાઈ તમને બનાવવા નથી, તમારે ખાલી સેવા કરવાની, આંગળી ઊંચી કરવાની, તમારે મત દેવો હોય તો દેજો. તો આપણા લોકો વિચારે જ એવું, મત જ એને આપે અને એને જ મુખ્યમંત્રી બનાવે અને એની પાસે બધી આશા રાખે કે ભાઈ અમને અન્યાય અત્યાચાર ન થાય અને અમારી બધી માંગણીઓ પૂરી કરે. તો 30 વર્ષથી ગુજરાતમાં એક જ સરકાર છે, રાઠોડ સાહેબ કીધું ને, બહુ સાચી વાત છે. તો જે યુવાનો છે, કોળી સૌથી મોટો કોળી ઠાકોર સમાજ છે, એના યુવાનોમાં રગે રગમાં જે રાજકારણ હોવું જોઈએ એ નથી. આ રાજકારણ છે ને બીજી જે જનરલ કાસ્ટની જે બધી જાતિઓમાં જે હોય છે ને યુવાનોમાં, એ આપણામાં નથી. કેમ આપણે શાસક બનવા નથી વિચારતા? કેમ આપણને તમે જો કે સારું ખાતું ન મળે, આવું બધું. તો ગૌતમ બુદ્ધ એમ કીધું ભાઈ તમારે વિચારો દેવા છે કે ભાઈ તમારે ગુલામ રહેવું છે તો તમે ગુલામ રહેવાના. આ 2500 વર્ષ પહેલા અને એ સાબિત થાય છે કે આપણને ખબર છે કે એ લોકો નથી બનાવવાના, આપણને નથી આપવાના. રાઠોડ સાહેબ બોલો બોલો. હા, હવે હું જે મુહિમ ઉપાડી છે તો મને એટલું શરમ આવી કે મેં એક કોમેન્ટમાં 2 કે 3 જેટલા ઠાકોરોએ લખ્યું કે મંત્રી બનવાથી કે સારું ખાતું મળવાથી થોડી સમાજ સેવા થાય. હવે એમને જ નક્કી કર્યું છે કે આપણે ખુરશીઓ સાફ કરવા માટે જ સર્જાયેલા છીએ તો પછી એ જ રહેવાનું ને. મને જાત ઉપર શરમ આવી કે મેં જે કોમેન્ટ કર્યું કે ભાઈ એક ઠાકોરને
ગાભાજી મંગાજી ઠાકોર જે 1998 કેબિનેટ મંત્રી બનાવ્યા પછી એકને મંત્રી કેબિનેટ મંત્રી બનાવ્યા નથી. તો કોમેન્ટમાં ઠાકોરે આવા જવાબો આપ્યા કે એવું થોડું છે કે મંત્રી બને કેબિનેટ મંત્રી બને તો જ ઠાકોરોની સેવા થાય. હવે એમણે જ નક્કી કર્યું છે એમને ખુરશીઓ સાફ કરવાનું નહીં, તો પછી કઈ રીતે આગળ આવે? વાત સાચી તમારી. તો અંકિતભાઈ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું કે પોલિટિકલ પાવર ઇઝ માસ્ટર કી. તો આપણો આવડો મોટો ઓબીસી સમાજ છે, ગુજરાતમાં 60% એસસી એસટી આપણી સાથે છે, અને છતાં આ સમાજ શાસક ન બને અને ફક્ત ભીખ માંગ્યા કરે, તો એ કેટલે હશે? એ શરમજનક તો આપણા માટે કહેવાય ને. આ સરકારને આપણે એમ કહીએ સરકાર નથી કરતી, પણ સરકારને બેસાડનાર તો આપણે લોકો છીએ ને. તો ગુનેગાર તો અંતે આપણે સાબિત થઈએ કે આપણે એવા લોકોને બેસાડીએ છીએ જે આપણા માટે કાંઈ નથી કરવાનું, છતાં પછી આપણે એને દર વર્ષે એક વખત ભૂલ થાય, 2 વખત થાય, વર્ષો વર્ષ ભૂલ જ કરવાની, પરિવર્તન જ નહીં. રાજાશાહી હોય કે તાનાશાહી જેવું વાતાવરણ થઈ ગયું. તો એક યુવાન તરીકે તમે શું વિચારો છો અંકિતભાઈ? નમસ્કાર બધા મહેમાનોને, અને મને તમે સમય આપ્યો એ બદલ આપનો બહુ આભાર છે. દેખો, ઠાકોર સમાજનો આજે જે વાત ચાલે છે એના પહેલા હું એક વસ્તુ કહીશ. ખાસ એક સારું સુવાક્ય છે કે શિક્ષા એ સિંહણનું દૂધ છે કે જે પીવે છે એ ત્રાણ પાડે છે. અને સાહેબ, શિક્ષાનો અભાવ આપણા સમાજોમાં, જે ઓબીસી સમાજોમાં ખાસ કરીને ઠાકોર કોળી સમાજમાં શિક્ષાનો અભાવ છે, એ સૌથી મોટું પરિબળ છે કે આપણે લોકો એક નથી, જાગૃત નથી. અને બીજા સમાજોનું અમે બહુ નજીકથી જોઈએ છીએ કે જેને આપણે સવર્ણ સમાજો કહીએ છીએ કે જે વિકસિત થઈ ગયેલા સમાજો છે. એ બધા સમાજો ફક્ત રાજનીતિ કે પછી રાજનીતિક નેતાઓ સાથે જ પોતાના કનેક્શન લઈને પોતાના સમાજના વિકાસમાં નથી માની રહ્યા. પોતાના સમાજના શિક્ષિત લોકોને સાથે અને વડીલોને સાથે લઈને ચાલે છે. અહીંયા એવું છે કે આપણા સમાજોમાં એવું કરવામાં આવ્યું છે કે 1-2 જણાને આપણે નેતા બનાવી દઈએ છીએ. એમની શિક્ષાનું સ્તર સાવ નીચું હોય છે. એમના સેક્રેટરીઓ નિર્ણય લેતા હોય છે કે શું કરવાનું ના કરવાનું. એમને ફક્ત સહી કર્યા સિવાય પણ કદાચ અંગૂઠો મારતા આવડતો હોય. અને આવા નેતાઓના ભરોસે આપણે આપણા સમાજોને છોડી દીધા છે. અને પછી આપણે માંગો છો હક કે અધિકાર. અંકિતભાઈ, એ નેતાઓને ચૂંટીને કોણ મોકલે છે? અને આપણા જ લોકો મોકલે છે ને સાહેબ. આપણા જ લોકો મોકલે છે. જવાબદાર કહેવાય. અને આપણે 100% જવાબદાર છીએ. એટલું બધું ખરાબ નથી રહ્યું. ખરેખર શિક્ષણ ડિગ્રી લીધી છે પણ શિક્ષિત નથી થયા. શિક્ષિત જેવું થવું જોઈએ ને. આ જ વસ્તુ છે સાહેબ. એક ઉદાહરણ હું તમને કહું કે તમે જો ગુફા છે કોલસાની, તો કોલસાની ખાણમાં જશો તો તમારા કપડા ગમે તેટલા વ્હાઈટ હશે, કાળા થવાના. ભલે તમે કોઈ વસ્તુને અડો નહીં. તમે અત્તરની દુકાનમાં જશો તો તમારા કોઈ અત્તર લગાવે કે તમે સુગંધિત થશો. આપણે ક્યારે આપણા સમાજોના યુવાનો અગ્રણીઓ સાથે રહ્યા નથી. શિક્ષિત લોકોનો ક્યારે સલાહ સૂચન લીધી નથી અને ક્યારે એમની વાત માની નથી. આપણા સમાજના આટલા બધા પ્રોફેસર્સ છે કે જેમને ટેકનિકલ રીતે, હું એક વાતનો ગર્વ લઉં છું કે બીજા કોઈ ઓબીસી સમાજમાં આટલા બધા જાગૃત કોઈ પ્રોફેસર નથી થઈ ગયા જે આપણા ઓબીસી સમાજોમાં થઈ ગયા. એમાં બીસી રાઠોડ સાહેબ ને તમે લોકો છો કે જેનું ડિટેલ એનાલિસિસ છે કે ક્યાં નુકસાન છે, શું નુકસાન થઈ રહ્યું છે સમાજને. આપણા યુવાનોનો આંકડા સાથે, જે આંકડા કાઢતા લોકોને વર્ષો લાગી જાય, આમની મહેનત એટલી સારી છે કે એમને આંકડા કાઢી બતાવ્યા છે. છતાંય આપણા સમાજના યુવાનો કહીએ કે નેતાઓ કહીએ, એ આંખ બંધ કરીને બેઠા છે. તો વસ્તુ એ છે કે આ બદલાવ લાવવા માટે સૌ પ્રથમ જરૂરી છે કે સમાજના યુવાનોએ આવા શિક્ષિત લોકો સાથે પોતાનો ઘરાબો રાખવો પડશે, એમની વાતને સમજવી પડશે, અને પછી સાચું શું ખોટું છે એના પર નિર્ણય લેવો પડે. આ કર્યા પછી જે લોકો પોતાના સમાજનો કે આગળનો વિકાસ કરી શકે. આપણી વાત હતી વર્ગીકરણની સાહેબ, તો હું ક્યારે વર્ગીકરણના અંદર સમર્થન કે વિરોધ ક્યારે કર્યો નથી મેં. પણ આજે મારે તમને કહેવાનું થાય છે કે વર્ગીકરણની મંશા થોડી શંકાસ્પદ લાગે છે. એનું કારણ તમને કહું કે મેં છેલ્લા 10 રાજ્યોના અંદર જે વર્ગીકરણ થયું છે, આપણા બધા ભાઈઓ જ છે. હું તો કહું કે કોઈ પણ સમાજમાં ઠાકોર સમાજના ભાઈઓ છે, પણ એમની જે પદ્ધતિ છે કે અત્યારે અચાનક લઈ જ આપી જ દો, એના ઉપર થોડી શંકા એટલા માટે જાય કે 10 રાજ્યોના અંદર વર્ગીકરણ છે. મેં ડેટા ફેક્ટ ચેક બધા કર્યા તો મને માહિતી મળી, એક પણ રાજ્યમાં સર્વે વગર કોઈ ક્યારે કોઈને મળ્યું નથી સાહેબજી, તમને કહું. અને સર્વેનો સમયગાળો ઓછામાં ઓછો 1 વર્ષથી 2 વર્ષનો છે તમને કહું.
અમુક એવા રાજ્યો હતા કે જેમાં મંડળ કમિશન પહેલા પણ અનામત મળેલા છે. એ સાહેબે તો હમણાં વાત કરી જ છે. તો કોઈ પણ રાજ્યમાં આ પ્રકારનો બદલાવ લાવવા માટે પ્રોપર સોશિયો પોલિટિકલ સર્વે કરવા જ પડે આપણે. પણ સોશિયો પોલિટિકલ સર્વે વગર અચાનક જ એમ કહેવામાં આવે છે કે 3 મહિનામાં કરી દો, તો એ તો શંકા ઉપજાવે છે. એના સિવાયના જે પ્રશ્નો છે મોટા ભરતીઓના, અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આખા ઠાકોર સમાજને ઘેર ઘેર ઓફિસરો મળી જશે. આપણા પાસે એટલી ભરતીઓ પણ નથી. જો 21,000 22,000 વાર્ષિક ભરતી બહાર પડે છે, જો એ પૂરેપૂરી ફક્ત એકલા ઠાકોર સમાજના નામે ભરવામાં આવે ને, તો પણ આખા સમાજના 0.04% યુવાનો જ નોકરીએ લાગે તમને. તો એના સિવાયના અન્ય વિશે તો આપણે કોઈ ધ્યાન પણ નથી આપી રહ્યા. અને જે વડીલો પ્રોપર ફોકસ કરીને ભરતીના અન્યાય ઉપર કામ કરી રહ્યા છે, એમને સમાજના સારા લોકો કે જે કહેવાતા સારા લોકો, હું કથાકથિત કહું છું, એ એમને સમર્થન નથી આપી રહ્યા. પણ આજનો યુવાન બદલાયો છે. ઠાકોર કોળી સમાજને રાજનીતિક રીતે અલગ પાડવાના જે પ્રયાસો આ વર્ગીકરણ બાબતમાં પણ મને થોડા લાગ્યા, તો એ બધા મનસુબા નિષ્ફળ ગયા છે. સૌથી વધારે ઓબીસી એસટી એસસી સમાજ આ સમયે આગળ આવ્યો છે, સાથે આવ્યો છે. અને મને એવું લાગી રહ્યું છે કે ભવિષ્યમાં અન્યાયો સામે સમાજ લડશે અને બધા સાથે રહીને લડશે. ઘણી વખત એવું હોય છે કે આપણા ઉપર કોઈ એ પ્રકારના પ્રહાર થતા હોય કે કોઈ પ્રકારની સમસ્યા આવતી હોય, ત્યારે જ આપણું કુટુંબ હોય. જાણે તમને કોઈ ખેતરમાં કોઈ બાજુવાળા ખેતરમાંથી ક્યાંક શેઢો આપણો કપાતો હોય, ત્યારે પછી ભલે બે ભાઈઓ બોલતા ના હોય, પણ પછી એ બધા ભાઈઓ સાથે રહીને સામે પ્રતિકાર કરતા હોય. તો અત્યારે એવું લાગી રહ્યું છે કે હવે એસટી એસસી ઓબીસી સમાજ અને ઠાકોર સમાજ કોળી સમાજ સાથે આવી અને કોઈ પણ પ્રકારની તકલીફો હશે ને આ ભરતીની બાબતોમાં જે વિસંગતતા આવી છે, તો એની આગળની આયોજનો ચાલી રહ્યા છે યુવાનોમાં. ચર્ચાઓ, મિટિંગો, વિચારણાઓ રેગ્યુલર થાય છે અને અન્યાય ઉપર પ્રોપર વાર કરવામાં આવશે. સંપૂર્ણ રીતે ડિટેલના અંદર આંકડા સાથે સામે જવાબ માંગવામાં આવશે. થઈ શકે તો રાજ્યવ્યાપી જેટલું પણ કામ થઈ શકે એ પ્રકાર કરવામાં આવશે જ સાહેબ. જીવનભાઈ, મેં મારી વાત રજૂ કરી તમને કે બીસી રાઠોડ સાહેબને એમના દ્વારા જે કાર્યક્રમ થઈ રહ્યો છે, એક આટલા ઉંમરલાયક ને પીએચડી વિદ્વાન છે કે જેમનું કોઈ હિત નથી, ના એમને આ ઉંમરે કઈ નેતા બનવાનું છે કે ના એમનામાં કોઈ બીજી વાત છે, છતાં પણ એકલા આટલા બધા સોશિયલ મીડિયા ઉપર એમના ખોટા પ્રચાર કે વિરોધ કરવા છતાં આ વ્યક્તિ આટલું લડી શકતા હોય, તો યુવાનોએ અને બીજા રિટાયર્ડ ઓફિસર્સ જેટલા પણ છે સમાજના, એમને આવા મુદ્દાઓમાં જોડાવવું જોઈએ, મારું એમ કહેવાનું થાય છે. જીવનભાઈ. બરોબર છે. તમારી વાત સાચી છે કે યુવાનો જ્યાં સુધી જાગશે ને ત્યાં સુધી આ પરિવર્તન નહીં આવે. આપણી સાથે બીસી રાઠોડ સાહેબ છે. રાઠોડ સાહેબ, આપણા અત્યારે હજારો પ્રોફેસર છે, હજારો શિક્ષકો છે, તો ભણેલો ગણેલો સમાજ છે એની જવાબદારી છે કે સમાજમાં આ મૂળ વાત પહોંચાડે. તો એ ભણેલો ગણેલો સમાજ છે એ કઈક પાછળ રહી ગયું એવું લાગે છે કે નહીં તમને, કે સમાજને જગાડવા માટે? તો એ બાબતે તમારું શું કહેવાનું છે? હવે જે લોકો નોકરી કરે છે, તો એમાં જે સર્વિસ કરે છે એમાં હું થોડોક આ રીતના એનો ભાગ પાડું છું કે ઘણા બધા એવા હોય છે કે એની વફાદારી રોટલા વફાદારી હોય છે. રોટલા વફાદારી એટલે મને પગાર મળે છે, મહિનો પૂરો થયો એટલે મારું પૂરું થયું, દુનિયાનું શું થાય છે, બીજાનું શું થાય છે, એવું જોનારા બહુ ઓછા હોય છે. એક આ વસ્તુ છે એ આપણે થોડુંક ધ્યાનમાં રાખવાનું છે. બીજી બાબત એ છે કે જે સમય ફાળવવાનો હોય તે. ત્રીજી બાબત એ છે કે ઘણીવાર તમે અન્યાયની વિરુદ્ધમાં બોલતા હો તો સરકાર તરફથી પણ એટલે શિક્ષિત વ્યક્તિઓ પણ એ બાબતમાં ચૂપ રહેતા હોય છે, બોલવાનું મોટે ભાગે ટાળતા હોય છે. પણ સૌથી વધારે જે જવાબદારી છે એ શિક્ષિત વ્યક્તિને છે. એ શિક્ષિત વ્યક્તિ જો એ જગાડે તો 100% પરિણામ આવે. આજે જ અમદાવાદમાં માલધારી સમાજની ચિંતન શિબિર હતી અને એમણે એક વક્તા છેક હૈદરાબાદ થી બોલાવ્યા હતા.
અને આજે હું પણ એમાં વક્તા તરીકે હતો. એટલે આ જે અન્યાયની જે વાત થઈ ભરતીમાં, એ વિશે એ લોકો પણ જાગૃત થયા છે અને એ લોકો પણ રજૂઆત કરવાના છે અને અન્ય સમાજ પણ આ બાબતમાં એની રજૂઆત કરવાના જ છે. પણ જ્યાં સુધી મક્કમતાથી પ્રયાસ કરવામાં ન આવે ત્યાં સુધી એનું પરિણામ ના આવે. અને બીજું કે પ્રયાસો સાચી દિશાના અને સાચી નિષ્ઠાથી હોવા જોઈએ. ભલે એક જ વ્યક્તિ હોય તો એક પણ હજાર હશે. આ તમને કહું કે બીજા કેમ નથી જોડાતા, પણ જો એની સાચી નિષ્ઠા અને શુભ હેતુથી હશે તો ધીમે ધીમે એની સાથે લોકો 100% એ જોડાઈ જવાના છે. એટલે એ વસ્તુ છે. માત્ર નોકરી નહીં પણ રાજકીય જાગૃતિ પણ એસસી એસટી ઓબીસી સમાજમાં લાવવાની જરૂર છે. સ્વામી સચ્ચિદાનંદે એમના પુસ્તકમાં જે ખૂબ અત્યારે સતત રાજકારણમાં સારા હોદ્દા ઉપર રહે છે એનો સ્ટડી કર્યો છે, તો એમના કારણોમાં એમણે એક દર્શાવ્યું છે કે રાજકીય ઈચ્છા શક્તિ એમની પ્રબળ છે. માત્ર નોકરી નહીં, રાજકીય ઈચ્છા શક્તિ. ગામમાં એમના 10 જ ઘર હોય અને બીજાના 90 ઘર હોય તો પણ સરપંચ કઈ રીતે બનવો એ રાજકીય ઈચ્છા શક્તિનું પરિણામ છે. એટલે રાજકીય ઈચ્છા શક્તિ કેળવાય તો પણ આપણા જે વર્ગ છે કે આપણા મંત્રીઓ થતા નથી અને મંત્રીઓ થાય છે તો આગળી ઊંચી કરે છે. એ પણ જો ફૂંફાળો મારે તો 100% પરિણામ આવે. પણ મુદ્દો એ છે કે એમના સ્થાપિત હિતો હોય એટલે એમને ચૂપ થઈ જવું પડે. કોઈક જગ્યાએ આઘું પાછું કર્યું હોય અથવા એમનું મોં બંધ કરી દે. હું ઘણી વખતે કહું છું કે રાજકારણમાં બોલવાના પૈસા મળે છે અને કેટલીક વાર ચૂપ રહેવાના પૈસા મળે છે. બરોબર. એટલે એ કારણસર જો ના બોલતા હોય તો પછી આપણને આ પ્રકારે અન્યાય થતો હોય છે. પણ શિક્ષિત લોકોની વિશેષ જવાબદારી બને છે કે એ આપની વાત સાથે સહમત થાવશું. આપના જેવા માધ્યમો છે એ માધ્યમો દ્વારા પણ આપણે આ અંગે જાગૃતિ ફેલાવીશું અને વધારે સારી જાગૃતિ લાવવા માટે ઠાકોર કોળી સમાજના અને અન્ય જે પછાત સમાજના જે લોકો છે, વિદ્યાર્થીઓ છે, એ અંગેની આપણે જો સેમિનાર દ્વારા એમને જો સાંકળીશું તો 100% સારું એવું પરિણામ આવશે. આ વિડીયો એસસી એસટી ઓબીસી ના તમામ મિત્રો જોજો પણ શેર કરે અને આપણા સમાજને આપણે સાહેબજી, લાસ્ટમાં હું ખાલી 5 મિનિટ એક વાત કહેવા માંગુ છું કે ઓબીસી સમાજના કોઈ પણ લોકો જો આ વિડીયો જોવે તો એક વસ્તુ ધ્યાન રાખે કે ઠાકોર સમાજ, કોળી સમાજ ક્યારે કોઈનું છીનવવા નથી માંગતો કે ન અમારી એવી કોઈ ઈચ્છા છે કે અમારે કોઈનું છીનવવું છે. જે પણ વર્તમાનમાં જે તકલીફો થઈ રહી છે એની સાથે આખો ઠકાર ઠાકોર સમાજ હોય એવું શક્ય નથી. અને એ આ વાત આપ 100% જાતે તપાસ કરી શકો છો. તો સમાજમાં વૈમનસ્ય ના ફેલાય એનું ધ્યાન રાખવું સૌથી વધારે જરૂરી છે. ઓબીસી સાથે રહે એમાં જ ઓબીસી નો ફાયદો છે. કોઈ પણ પ્રકારે જો આ વર્ગીકરણની વાત હોય તો એ વસ્તુ એ છે કે એના ડેટા, સર્વે, આંકડા, સરકારી આંકડાઓ કે જેના જે પ્રોપર કાસ્ટ સેન્સસ થાય કે વસ્તી ગણતરી થાય એના પછી જ શક્ય બને છે. તો આપ કોઈ અફવાઓમાં આવજો મત કે કોઈ એ વાતમાં ધ્યાન મત લેજો કે ઠાકોર સમાજ કોઈ સમાજનો વિરોધ કરે છે. ઠાકોર સમાજ આખો કોઈ સમાજનો વિરોધ નથી કરી રહ્યો. ન ઠાકોર સમાજની એવી કોઈ ઈચ્છા છે કે ઓબીસી જેટલા મોટા અત્યારે ભવિષ્યમાં સારું સંગઠન બની રહ્યું છે તો ઓબીસી સમાજના અન્યાય સાથે રહીને દૂર કરી શકાય એમ છે. તો ઠાકોર સમાજ અલગ થવા માંગે છે. બસ આટલી મારે ખાસ કહેવાની જરૂર હતી. તો સમાજમાં સમરસતા રહે. કોઈ સમાજ કોઈના વિશે ખોટું ના વિચારે, કેમ કે ખોટી કોમેન્ટ્સ ની બધી વાતોની પોસ્ટની ચર્ચાઓ અમે દેખી રહ્યા છીએ. તો આ સમરસતા, સમાનતા જરૂરી છે. ઓબીસી બધા જ એક રહો તમે. કોઈ પણ તકલીફ હોય તો આપ સમાજના અગ્રણી લોકો સાથે કોન્ટેક્ટ કરો. જે તમને લાગે કે સમાજના અંદર જે લોકો થોડા બૌદ્ધિક વર્ગ છે એમની સાથે આપ સંપર્ક કરો. અમે તમને દરેક વાતનો જવાબ આપીશું. તો એ પ્રકારનું કામ ના થવું જોઈએ. એ બાબતનો હું તમને બહુ વિનંતી કરું છું કે ઠાકોર કોળી સમાજ કોઈ ઓબીસી ના કોઈ પણ સમાજના વિરુદ્ધ નથી. આજના કાર્યક્રમનો સાર એવો છે કે ઓબીસીમાં વર્ગીકરણ જરૂરી નથી. એટલે કે વર્ગીકરણ થાય એનામાં તરફી આપણે લોકોએ ક્યાંય વાતાવરણ નથી બનાવવાનું, ક્યાંય રજૂઆત નથી કરવાની. પરંતુ ઓબીસીના જે પ્રાણ પ્રશ્નો છે કે ઓબીસીને વસ્તીના પ્રમાણમાં આરક્ષણ મળે,
દાખલા તરીકે 65% વસ્તી આવશે તો 65% આરક્ષણ મળે. મંડળ પંચની બધી ભલામણોનો અમલ થાય. આ તો 2-3 મુખ્ય માંગણી છે કે ભાઈ દરેક ભારતના દરેક બાળકને કોઈ જાતિ કે ધર્મના ભેદભાવ સિવાય બધા બાળકોને એક સમાન અને ફ્રી શિક્ષણ મળે, આરોગ્ય સેવા મળે. શાસન અને પ્રશાસનમાં તમામ જગ્યાએ ઓબીસી, એસસી, એસટી સહિત ઉચ્ચ વર્ણો તમામને, બ્રાહ્મણોની જે વસ્તી છે તે પ્રમાણે ટૂંકમાં સવર્ણોને એ પ્રમાણે મળવું જ જોઈએ. વસ્તીના પ્રમાણે બધી જગ્યાએ શાસન પ્રશાસનમાં ભાગીદારી મળે એ થવું જોઈએ, એ આપણી માંગ છે. અને ઓબીસી, એસસી, એસટીના તમામ મિત્રોને એક ખાસ વિનંતી કે આપણા સમાજમાં ઓબીસી, એસસી, એસટી સમાજમાં એકતા અને ભાઈચારો થાય તેવું વાતાવરણ બનાવજો અને તેવું કામ કરજો તેવી શુભેચ્છા. કાર્યક્રમની અંદર પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ જોડાણા, એમનો ખૂબ ખૂબ આભાર. પ્રતિકભાઈ અંકિતભાઈ ઠાકોર જોડાણા, એમનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ. જય ભીમ, જય સંવિધાન, જય વિજ્ઞાન, નમો બુદ્ધાય.